સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ સંલગ્ન શાળાઓને કઈ બોર્ડની સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો છે સાહેબ? તો ભાઈ સીબીએસઈ કહે છે કે ભાઈ સુગર બોર્ડ બનાવો. શું છે ભાઈ? એક સુગર બોર્ડ પાટિયું બનાવો ભાઈ. એ પાટિયામાં છોકરાઓને સમજાવો કે વધુ પધી જે છે તમે જે બજારની અંદર જેટલા પણ તમે ખાણી પીણી અથવા તો કોઈ પણ પેલી અને અલગ અલગ ફેન્ટા અને આ બધી જે બોટલો મળે છે એમાં સુગરનું પ્રમાણ કેટલું હોય છે, તો બાળકોને જાગૃતિ ફેલાવવા માટે, બાળકોમાં અવેરનેસ લાવવા માટે જે છે સીબીએસઈ સંલગ્ન તમામ સ્કૂલોને જે છે નિર્દેશ આપી દીધા છે. તો જો પહેલા તો પ્રધાનમંત્રી મોદી સાહેબની જે છે 26 મે ના રોજ જે છે વાત કરીએ એ મન કી બાતનો 122મા નંબરના એપિસોડની અંદર જે છે આ પ્રકારનું જે છે સુગર બોર્ડ તમામ જે છે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા માટે જે છે પ્રયાસ કરવા માટે એની વાત થઈ અને પછી જે છે સીબીએસઈ આના પહેલા જાહેરાત કરી હતી સાહેબ. સુગર બોર્ડની સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો છે. 15 જુલાઈ 2025 થી દરેક સીબીએસઈ શાળાએ સાહેબ સોફ્ટ ડ્રિંક્સમાં જે છે ખાંડની સામગ્રીને જે છે જાહેર કરવું, કેટલા % ટકાવારી હોય છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એમના દ્વારા પણ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તો આ બાળકો સુધી જે છે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય સાથે બાળકો દૈનિક કેલરીના 13 થી 15% જે છે ખાંડનો ઉપયોગ કરે છે અને WHO એ શું કહે છે ભાઈ સાહેબ? આપણી દૈનિક કેલરીના 5% મર્યાદા એટલે 5% કરતા નીચે હોવું જોઈએ, 5% કરતા વધારે ન હોવું જોઈએ સાહેબ.